ત્રીજી પીડા પાપ સ્મરણાત્મક પીડા. જે જે કર્યા છે ને એ અંતકાળે આવે છે. કોઈ બકાત નહીં, કોઈ નહીં. આ બધું બહુ ધ્યાન રાખવા જેવું છે. આ તમે ફિલ્મ જોવા જતા જશો, ન જોતા હો તો માનો કે એની ટેકનિકનો તમને ખબર હશે. આગળ થોડી એડવર્ટાઇઝ આવે 10-15 મિનિટ એવું કહે છે લોકો, આવે ને આગળ એડવર્ટાઇઝ આવે ને થોડી. હા જો એટલે જે અનુભવ હોય ને ખબર હોય, આગળ એડવર્ટાઇઝ આવે 10-15 મિનિટ એવું કંઈક એડવર્ટાઇઝ એવું આવે ને પછી રિયલ આખી સ્ટોરી શરૂ થાય ને. એડવર્ટાઇઝ જ્યાં સુધી થિયેટરમાં ચાલુ હોય ત્યાં સુધી મેં હસો, બોલો, વાત કરો, હલો ચાલો, જાઓ, આવો, ઠંડુ ગરમ લાવો, જે તે કરો, છોકરા રમાડો, આટો, કોઈ તમને કાંઈ બોલે નહીં. પણ એડવર્ટાઇઝ પૂરી થઈ જાય અને પછી તમે હલો ચલો બોલો તો લોકો તરત કે બેસી જાઓ. ઓલો જે ચોકીદારો એ જ આવીને કે બેસી જાઓ, જ્યાં બેસે જગ્યા મળે બેસી જાઓ. વાત કરો તો બીજા કે ચેક થાય. એક જણાનો થિયેટરમાં ઉધરસ ભારે થઈ ગઈ એટલે ઠ ડાયલોગ બરાબર સમજવાની થાય ત્યાં ઠ કરીને કરે. જે બરાબર આમ ટપોરો પડે એવો શબ્દ આવે ત્યાં ઠ કરીને કરે. બાજુવાળો હતો ને એમણે કીધું આ ગોળી મોઢામાં રાખો ને સાહેબ, તમે ગોળી એકદમ અક્ષીર છે. મોઢામાં મૂકી દીધી, ઉધરસ બંધ. ઓલો ખુશ થઈ ગયો, બહાર નીકળી નીચે ઓલા ભાઈ કે આ ગોળીનું મને જરા નામ લખી દેજો ને, બહુ અક્ષીર દવા છે. કાંઈ નથી, મારા શર્ટનું બટન છે. બોલાય નહીં. પછી સ્ટોરી શરૂ થઈ જાય, ફિલ્મમાં રિયલ સ્ટોરી શરૂ થાય પછી બોલાય, જોવાનું જોવાય. બસ જિંદગી છે ને એઝ ઇટ ઇઝ એવી જ છે. આ બાળપણ જોવાની છે ને એડવર્ટાઇઝ છે, રમતા રમતા પૂરી થઈ જાય અને પછી જ્યારે પથારીએ પડે ને ત્યારે કરેલા જે બધા ફિલ્મની રિયલ સ્ટોરી છે ને એ જોવાની જ હોય. એટલે ઘણા નથી કહેતા બાપા કાંઈ બોલતા નથી, ટગર ટગર જોઈએ રાખે છે. એ ટગર ટગર ઓલી ફિલ્મ જોવે છે. કઈ ફિલ્મમાં? જે કાળા ધોળા કર્યા છે, ન કરવાના કર્યા છે, ન ખાવા જેવું ખાધું છે, ન પીવા જેવું પીધું છે, હિંસાઓ કરી છે, પાપ કર્યા છે. સ્ત્રીઓને માટે માણસ એક રાગ પોષવા માટે કેટલા પરિવારમાં ન ગણે, સંબંધીની ના ગણે, પરિવાર કુટુંબ કાંઈ ગણે નહીં. એ બધા જ આવે રિયલ સામે, મૂર્તિમાન પાપ આવે. અને કોઈ જોજો તમે આ પાણીમાં ડૂબવાનું કોઈને કદાચ ચાન્સ મળ્યો હોય ને એમાંથી મરતા મરતા ડૂબવામાંથી બચ્યો હોય ને એને તમે પૂછી લેજો આમાંથી જો કોઈને અનુભવ હોય ને. શાસ્ત્ર આપણું કેટલું રિયલ છે પણ એનું રિસર્ચ નથી થતું સાહેબ. પાણીમાં ડૂબતા ડૂબતા જે કોઈ મરતા બચી ગયો હોય ને એને તમે પૂછી જોજો. એ મરવાની છેલ્લી ક્ષણ હોય ને ત્યારે એક ક્ષણની અંદર આખા જીવનના એને 50-60 વર્ષનો હોય ને એની સ્ટોરી એક સાથે 3 ડાયમેન્શન નહીં કેટલાય ડાયમેન્શનમાં એક સાથે ફટાફટ આવી જાય. બધા જ આવી જાય આમાં એક સાથે ચિત્રો આવી જાય. આ હા 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 મેં આ કર્યું છે. એ પાપ ડરાવે સામે આવી જાય, આખો આલ્બમ સામે આવી જાય. આ ભગવાનની એક રચના જ છે, મૃત્યુ સમય બતાવે જ છે, પ્રૂફ કરાવે છે. લો આ જુઓ આમાં કઈ ખોટું છે? આ જેમ તમારું એકદમ સામે આવે. આ સાસુ સસરા ને બધા બધા દહેજમાં ને એમાં જે દીકરીઓને સળગાવી નાખતા હશે શું થતું છે? ચિત્કાર પાડીને જે પેલી મરતી હશે, સગો દીકરો થઈને બાપને ખાવા નહીં દેતો હોય અને વૃદ્ધાવસ્થામાં માથામાં લાકડીઓ મારી મારીને બિચારાને દુઃખી કરતો હશે. એ અંતકાળે શું કરે? સામે મૂર્તિમાન પીડાઓ આવે. પીડા આ પૈસાને માટે એકબીજાનું ડૂબાવી દીધું હોય, એકબીજો પાર્ટનર બીજાનું સાવ નીચોવી. સાંભળ્યું તો એવું જ ઘણું સંભળાતું હોય. બિચારાને પાર્ટનરે એવો ડૂબાવી દીધો ને તો પેલાને તો ક્યાંય ઘરનો નહીં ઘાટનો નહીં આખો પરિવાર આત્મહત્યા કરીને મરી ગયો. એ ક્યાં જાય? ખાવા રહેવા જ ન દીધું. આજે વ્યાજખોરોના અંતે બધું જે ઘણું થતું હશે, લૂંટી લેતા હશે, મારી નાખતા હશે, હત્યા કરતા હશે. આ બિચારી આપણે તો વાંચીએ જોઈએ તો હરેરાટી થઈ જાય. કોકની બિચારી કેટલી વાલી દીકરી હોય એનું જેમ તેમ અપહરણ કરીને એની સાથે કુકરમાં આચરીને પછી એને મારી નાખે. એને બા બાપુજી બેન ભાઈ એને કોઈ યાદ જ નહીં આવતા હોય. એ દીકરીનું શું થતું છે? રાક્ષસોથી આ તો અપર ગયા એવા છે, કોઈ વિચાર જ નહીં.
અને આજે તમે આ જો ઘણી એવી દીકરીઓ ગુમ થઈ જાય છે તો શું થાય છે? એ બધી વેશ્યાઓમાં એને ભરતી કરી દે છે ને. કોઈ દિવસ એ અંધારી કોઠીમાંથી નીકળી જ ના શકે. એને શું થતું છે? એનો ઘર સાંભળતો હશે, એને ભાઈ સાંભળતો હશે, ને બા બાપુજી પરિવાર બધું સાંભળતું હશે. અને ખાનદાન કેવા સંસ્કારી કુટુંબની કેવી કોઈ છોકરી હોય હે, અને ગમે તેવી હલકી હોય તો એનો પરિવાર તો યાદ આવે. અને સૌ દીકરી હોય તો એને પોતાનો પરિવાર, એનો પતિ પરમેશ્વર હોય, એના બાળકો હોય, એવી અપેક્ષા પરિવારની હોય. કેવા જીવનમાં નાખે. અને આ બધા કરેલા પાપ, કેવા કેવા પાપ થાય. પાપ તો ગણીએ ન શકીએ ને આપણે. આ ધર્મનું ખંડન કર્યું હોય, વ્રતનું ખંડન કર્યું હોય, ઈશ્વરનું ખંડન કર્યું, અવતારનું ખંડન કર્યું, ભજનનું ખંડન કર્યું હોય, શાસ્ત્રનું ખંડન કર્યું હોય, એ બધા સામે આવીને ઉભા રહી. એક માંસ ખાવાની રુચિમાંથી કેવા કેવા હિંસાઓ કરતા હોય છે. એક દીકરો જ જોઈએ છે બસ, પછી જેટલી દીકરી આવે ને ગર્ભાશયમાં કાપી નાખે. એ તમે જુઓ, હમારા ક્યાં કસૂર એમ કરીને આખું જે પિક્ચર ઉતાર્યું છે ડૉક્ટરોએ, અને જ્યારે એના પર શસ્ત્ર અડાડે છે ત્યારે ગર્ભમાં રહેલી દીકરી જે તીણી ચીસ પાડે છે, એ ભલા ડૉક્ટરો નથી સાંભળી શકતા. આ બધા પાપ ક્યાં જાય? સામે આવે. આ પીડા જે વાત ચાલે છે ને કે મૃત્યુ સમયે શંકરાચાર્યજી શું કહે છે, કોઈ હરિ સિવાય રક્ષા નહીં કરે.